નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણું જે લેક્ચર હતું એમાં લાસ્ટમાં થોડું ડિસ્ટર્બન્સ હોવાના કારણે આપણે થોડીક વાત અધૂરી રહી ગઈ હતી. એ આપણે અહીંયા પૂરી કરી અને પછી આપણે આગળ જઈશું, જે બહુ સરળ વાત છે, અવરોધનું શ્રેણી અને સમાંતર જોડાણ. મિત્રો, આપણે ગઈકાલે જે લાસ્ટમાં જે વાત કરી કે વિદ્યુત ઉર્જા અને વિદ્યુત પાવર, વિદ્યુત ઉર્જા અને પાવર માટે આપણે કંઈક આવા સમીકરણ મેળવ્યા. ઉર્જાની વાત કરું તો W બરાબર આવું કહી શકાય, VIT. એની અંદર આપણે અલગ અલગ સ્વરૂપોની વાતો કરી, જેવી જેવી જરૂરિયાત એ પ્રમાણે આપણે કામ કરીશું. જો આની અંદર તમે V બરાબર I into R સમીકરણનો ઉપયોગ કરો તો આ સમીકરણ થશે I square RT. આ લોસ થતી ઉર્જા સ્વરૂપે આપણે જનરલી લેતા હોઈએ છીએ. I square R into T લોસ થતી ઉર્જા, વપરાતી ઉર્જા. આ સમીકરણમાં જો તમે I બરાબર V upon R મૂકો મિત્રો, તો આ સમીકરણ થશે V square upon R into T. અહીંયા R સમચલનમાં છે, અહીંયા વ્યસ્ત ચલનમાં છે. એટલે જેવો જો ઉપયોગ એ પ્રમાણે આપણે કામ કરવાનું રહેશે. જનરલી આ વસ્તુ આપણે શ્રેણીમાં એપ્લાય કરવાની અને આ વસ્તુ સમાંતરમાં. એ જ વાત હું પાવરની વાત કરું તો પાવર શું આવશે? તો પાવરમાં ખાલી T નીકળી જાય, બાકી એ જ વસ્તુ આવશે. જુઓ, પાવર એટલે I square R, અહીંથી બોલું તો VI અને અહીંથી બોલું તો V square upon R. આ પાવરના સમીકરણ થાય. ઉર્જા ભાગ્યા સમય એટલે પાવર. એકમ સમયમાં વપરાતી ઉર્જા એને પાવર કહી શકાય. ઓહમિક લોસની વાત કરી આપણે. મિત્રો, આપણે બહુ દૂરથી આપણા ઘર સુધી ઉર્જા લાવીએ છીએ તો એ દરમિયાન આપણે વોલ્ટેજનું મૂલ્ય ઊંચું રાખવું પડે છે. તમને બધાને ખબર હશે કે ગામમાં જે લાઇટ આવતું હોય એના પહેલાની આપણે વાત કરીએ તો બહુ મોટા મોટા ટાવરોની ઉપરથી વાયર આવતા હોય છે. હું તમને અહીંયા ફોટો એનો બતાવીશ. તમને બહુ જ ઊંચા ટાવર હોય ત્યાંથી વોલ્ટેજ આવતા હોય, બહુ દૂર રાખવામાં આવે છે. દૂર એટલા માટે કે હાઈ વોલ્ટેજ એ આપણને પહોંચાડે છે. હાઈ વોલ્ટેજ કેટલા? 5000 10000 વોલ્ટની આજુબાજુ. તો મિત્રો, આપણે ઘરે આપણે જે જરૂર છે એ માત્ર 240 વોલ્ટની જરૂર છે. તો એક પ્રશ્ન એમ થાય કે આપણે 5000 10000 વોલ્ટ શું કામ લાવવું પડે? આ એક પ્રશ્ન થયો ને. આપણે તો આટલાની જરૂર છે. તો વાત એમાં એવી છે મિત્રો, આપણે જે તાર યુઝ કરીએ છીએ ને એ તાર આપણે શાના વાપરીએ છીએ? એલ્યુમિનિયમ. હવે એલ્યુમિનિયમ તાર છે, કોઈ પણ આપણે વ્યવહારિક વાત કરીએ, કોઈ વસ્તુ એવી નથી કે જેમાં પૂરેપૂરું પ્રવાહનું વહન થાય, એમાં અશુદ્ધિ હોય, બરાબર છે. તો તાર તમે જે વાપરો છો એ ગરમ થવાનું, ગરમ થાય, બરાબર છે. એના કારણે એમાં વ્યય થતી ઉર્જા, જે લોસ થતી ઉર્જા છે એ આપણે આ રીતે બદલાય I square RT મુજબ. અને પાવર બોલું તો વ્યય થતો પાવર, વ્યય થતો પાવર, તો વ્યય થતો પાવર આ રીતે આવશે I square into R મુજબ બદલાય. હવે R આપણે ચેન્જ નથી કરવાના. તાર તો તમારે એલ્યુમિનિયમના વાપરવાના છે, એ કન્ફર્મ છે. કોપર વાપરો તો બી કોસ્ટલી પડવાના છે. થાંભલા ઉપર તમે કોપર વાપરો તો બી કોસ્ટલી પડશે. તો R આપણા હાથમાં નથી. તો વ્યય થતો પાવર ઘટાડવો છે તો શું કરવું પડશે? I ઘટાડવો પડશે. સમજ પડી? અને I નો પાવર સ્ક્વેર છે મિત્રો, એટલે ઝડપથી વેલ્યુ ફેરફાર કરે છે. તો વ્યય થતો પાવર ઘટાડવો છે તો R આપણા હાથમાં નથી. મીન્સ આપણે તાર જે છે એ કોઈ ગોલ્ડના નહીં વાપરવાના. તો I નું મૂલ્ય આપણે શું કરવું જોઈએ? ઘટાડવું જોઈએ. I નું મૂલ્ય ઘટાડો એટલે જે ઉત્પન્ન થતો પાવર છે, ઉત્પન્ન થતો પાવર કેટલો કહેવાય? આ કહેવાય. અથવા પહોંચાડવાનો જે પાવર છે આટલો છે. તમે I નું મૂલ્ય ઘટાડી દો એટલે સીધું એમ થશે કે જે પાવરનું મૂલ્ય કેવું થઈ જશે? ઓછું. પાવરનું મૂલ્ય એટલે વ્યય થતો પાવર નહીં, જે આપણે પાવર પહોંચાડવાનો છે. I ઘટાડી દો તો P ઘટી જશે. તો P નું મૂલ્ય આપણે જે છે રાખવું જ છે. તો I ઘટાડી દો તો એનો મતલબ એમ થયો કે V નું મૂલ્ય શું કરો? ઇન્ક્રીઝ કરો, વધારી દો. બહુ હજુ એટલી બધી સમજ નહીં પડે તમને. આગળ જ્યારે ચેપ્ટરમાં ભણીશું એટલે આઈડિયા આવશે કે આપણે I નું મૂલ્ય ઘટાડવું પડે છે. જ્યાંથી ધુવારણથી આપણે ઘેર સુધી, એટલે આપણા પાવર સ્ટેશનથી આપણા ઘેર સુધી ઉર્જા લાવવી હોય ને તો ત્યાં I નું મૂલ્ય ઓછું રાખવાનું. I નું મૂલ્ય કેમ ઓછું રાખવાનું? યાદ રાખો કે વ્યય થતો પાવર ઓછો થઈ જાય, વ્યય થતી ઉર્જા ઓછી થાય, ઉષ્મીય ઉર્જા. તો એના માટે I ઘટાડવો પડે આપણે. અને I ઘટાડીએ તો P બદલાઈ જાય. તો P નું મૂલ્ય એઝ ઇટ રાખવું છે આપણે. P કયો? પહોંચાડવાનો પાવર. તો એના માટે V નું મૂલ્ય વધારવાનું. એ V નું મૂલ્ય કેટલું હોય? તો 10000 ની આજુબાજુ, 10000 વોલ્ટ. આપણા ઘરે કેટલો જોઈએ? 240. તો ભાઈ કન્વર્ટ કરવો પડશે. એટલે આપણા ગામની અંદર સમજો મેઘરજ એ ઉર્જા આવી તો મેઘરજ સબ ડિવિઝન હશે ને ત્યાં શું કરશે? એ વોલ્ટેજને પાછા 10000 વોલ્ટે 240 કરશે અને પ્રવાહનું મૂલ્ય ઓછું હોય તો પ્રવાહનું મૂલ્ય વધારી નાખશે.
એ પ્રમાણે આપણે ઘેર સુધી ઉર્જા આવે. જો એ આપણે ન કરીએ બરાબર છે તો આઈસકાર્ટી મુજબ ઘણી ઉર્જા વપરાઈ જાય, લોસ થઈ જાય. એની આપણે ડીપમાં આગળ વાત કરવાના છીએ. અત્યારે થોડીક સમજૂતી મેં તમને આપી. બરાબર છે. તો મિત્રો આપણે આગળ જઈએ. આજે નેક્સ્ટ મુદ્દો અવરોધનું શ્રેણી જોડાણ. કેપેસિટરની આપણે વાત કરી ચૂક્યા છીએ એટલે આમાં કોઈ તકલીફ પડવાની નથી. આપણે 10મા ધોરણની અંદર આ વસ્તુ આપણે ભણીને આવેલા છીએ. બરાબર છે મિત્રો. અવરોધનું શ્રેણી જોડાણ એટલે આપણે એક કરતા વધુ અવરોધ શ્રેણીમાં જોડીએ અને એની અંદર સમતુલ્ય અવરોધ શું થાય આપણને ખબર છે કે કેપેસિટરમાં જે સમાંતરનું સૂત્ર આવતું હતું અહીંયા શ્રેણીમાં લાગુ પડશે. એટલે સમાન શ્રેણીમાં શું આવશે તો R બરાબર R1 R2 R3 અને ઘણા બધા અવરોધ હોય તો ડેશ ડેશ Rn. તો અહીંયા વાત કરીએ આપણે અવરોધોનું શ્રેણી જોડાણ. હું અહીંયા 3 અવરોધ લઉં, 1 2 અને 3. બરાબર. આ જે અવરોધ છે એનું મૂલ્ય R1 R2 R3 3 અવરોધ છે અને આપણે બેટરી સાથે જોડેલા છે. બરાબર. બેટરીનું જે V સ્થિતિમાન છે સમજી લો કે V. આમાંથી જે પ્રવાહ એન્ટર થયો એ I. શ્રેણીમાં શાનું વિભાજન ન થાય તો આપણે વાત કરી હતી આગળ કેપેસિટરમાં કે વીજભારનું વિભાજન ન થાય. તો અહીંયા આપણે પ્રવાહની વાતો છે. Q બરાબર IT. વીજભાર ના બદલાય તો બધા ઉપર પ્રવાહનું મૂલ્ય સેમ જ કહેવાય. કેટલું તો I. હા, પણ V સ્થિતિમાનનું જે મૂલ્ય છે અહીંયા V છે તો ત્રણેય પર V સ્થિતિમાન વહેંચાઈ જશે. અહીંયા V સ્થિતિમાન V1, અહીંયા V સ્થિતિમાન V2 અને અહીંયા V સ્થિતિમાન V3. ત્રણેય અવરોધ પર V સ્થિતિમાન જુદો જુદો હશે. જો ત્રણેય અવરોધો સરખા હોય તો ત્રણેયનું મૂલ્ય R હોય તો દરેક પર V સ્થિતિમાન કેટલું આવશે તો ત્રીજો ભાગ V/3 V/3 V/3. સમજ પડી ગઈ? રાઈટ મિત્રો. પ્રવાહ ત્રણેય પર એક જ સરખો જોવા મળશે. બહુ સરળ વાત છે. બરાબર છે. અહીંયા કામ શું કરવાનું મેં તમને સમજાવ્યું હતું કે જેનું વિભાજન થતું હોય એનો આપણે સરવાળો કરવાનો. ક્લિયર? શાનું વિભાજન થાય છે? વોલ્ટેજનું. તો અહીંયા આપણે આનું શાબ્દિક વર્ણન કરીશું. એ બધું પછી તમને ફોટો મોકલું છું. અહીંયા આપણે વોલ્ટેજનું વિભાજન થાય છે તો કુલ વોલ્ટેજ કેટલા તો કુલ V સ્થિતિમાન V બરાબર પહેલા પર V1, બીજા ઉપર V2 અને ત્રીજા પર V3. ધારી લો કે આ ત્રણેયનો સમતુલ્ય અવરોધ કેટલો છે તો R. ત્રણેયમાં વહેતો પ્રવાહ કેટલો છે I. તો V નું સૂત્ર શું થશે તો તમે લખશો V બરાબર IR. V બરાબર IR. ચલો V1 શું લખાય તો V1 પ્રવાહ I અને અવરોધ R1. V2 પ્રવાહ તો I જ છે, અવરોધનું મૂલ્ય કેટલું R2. V3 પ્રવાહ I, અવરોધ R3. અને આ R શું આવશે તો સમતુલ્ય અવરોધ. એટલે આ ત્રણેયનો સમતુલ્ય અવરોધ કેટલો થાય. બરાબર છે. ચલો I અહીંયા કોમન નીકળી જશે તો અહીંયા લખાય કે IR બરાબર I કોમન R1 R2 R3. I નીકળી જશે એટલે આનું સૂત્ર મળ્યું આપણને R1 R2 R3. આ આપણો સમતુલ્ય અવરોધ આ ત્રણનો આપણે કહી શકીએ. સમજ પડી મિત્રો? આને આપણે થોડું વિશેષ સમજીએ. ધારી લો કે આપણે n અવરોધ શ્રેણીમાં જોડેલા હોય. કેટલા? n. R1 R2 R3 ડેશ ડેશ. n અવરોધોનું આપણે જોડાણ કરેલું હોય. n અવરોધ આપણે શ્રેણીમાં જોડેલ હોય તો શું લખાય તો આ સમીકરણથી આપણે બધાનો સરવાળો જ કરવાનો છે. આપણે R બરાબર R1 R2 R3 ડેશ ડેશ છેલ્લો જે આવે Rn. બરાબર છે. સમજી લો મિત્રો અહીંયા કે દરેકનું મૂલ્ય સરખું હોય, દરેક અવરોધનું મૂલ્ય સરખું હોય તો આપણો આન્સર શું થાય? એટલે લખીએ આપણે કે R1 બરાબર R2 R3 Rn હોય અને દરેકનું મૂલ્ય સમજી લો કે R છે. આનું R ડેશ બોલ દો. ચલો સમતુલ્ય અવરોધ R ડેશ બોલ દઈએ. તો અહીંયા મિત્રો ટોટલ સમતુલ્ય અવરોધ કેટલો થાય? દરેકનું મૂલ્ય R છે તો R કેટલી વાર લેવાનો આપણે n વખત અહીંયા R લેવાના. એટલે બધાનો સરવાળો શું થશે n * R. સમજ પડી મિત્રો? દરેકનું મૂલ્ય સમાન હોય એવા R અવરોધ તમે શ્રેણીમાં જોડશો તો સમતુલ્ય અવરોધ આપણો થશે n * R. કેપેસિટરને યાદ કરો તમે સમાંતરમાં આપણે આ સપ્લાય આજે એપ્લાય કર્યું હતું આપણે
કે જ્યારે પણ આપણે વોલ્ટેજ એને આપીએ સમાંતરમાં કેપેસિટરને, ત્યારે સમતુલ્ય કેપેસિટર શું થતું હતું? C ઇન્ટુ N અથવા NC એવું આપણે લખ્યું હતું. અહીંયા આવશે NR. એટલે તે જે કેપેસિટરમાં સમાંતરમાં લાગુ પડતું હતું એ વસ્તુ અવરોધમાં અહીંયા શ્રેણીમાં આપણે એપ્લાય કરીશું. રાઈટ મિત્રો? બહુ મજાની વસ્તુ છે અને આવડે એવી વસ્તુ છે. બરાબર છે? એના પછી આપણે થોડાક ઉદાહરણ લઈએ એટલે સમજ તમને પડી જશે. એવી જ રીતે અહીંયા અવરોધોનું આપણે સમાંતર જોડાણની વાત કરીશું. બહુ સરળ મુદ્દો છે આ પણ. અહીંયા આપણે 2 અથવા 3 અવરોધ આપણે સમાંતરમાં જોડીએ અને એની આપણે ચર્ચા કરીશું. પછી આપણે n અવરોધ જોડેલા હોય એની ચર્ચા કરીશું. બરાબર છે? લગભગ આ વસ્તુ તમને નહીં ચલાવો તો બી સમજ પડી જશે કે આપણો આન્સર શું આવવાનો છે. સમાંતર છે એટલે 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 આ ટાઈપનો આપણો આન્સર આવશે, જે કેપેસિટરમાં શ્રેણીમાં લાગુ પડશે. 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3. બરાબર છે? કેપેસિટર અને અવરોધ એકબીજાના વિરુદ્ધમાં આવશે. શ્રેણીમાં જે એપ્લાય થાય એ ત્યાં સમાંતરમાં એપ્લાય થાય. જોઈએ અહીંયા ધારી લો કે અહીંયા આપણે 3 અવરોધ લઈએ. બરાબર છે? 3 અવરોધ આપણે સમાંતરમાં એપ્લાય કરીએ. કોઈ પણ રીતે દોરી શકાય એવું જરૂર નહીં કે આ રીતે લેવું. બરાબર? સીધું સીધું દોરો તો બી ચાલશે. આ 3 અવરોધ આપણે લીધા, એની સાથે જોડી દીધી આપણે બેટરી. બેટરીનું મૂલ્ય V છે. આ 3 જે અવરોધો છે એ દરેકનો અવરોધ આપણે લઈએ અહીંયા R1, R2 and R3. અહીંથી પ્રવાહ જશે I. અહીંયા પ્રવાહ I આવ્યો, પણ અહીંયા તમે જોશો તો જંકશન પડ્યું. જંકશન આગળ પ્રવાહનું વિભાજન થાય એટલે સમાંતરમાં પ્રવાહ ડિવાઈડ થઈ જાય. તો I પ્રવાહ હતો, તેમાંથી 3 ભાગ પાડીશું આપણે, I1, I2 and I3. સમાંતરમાં પ્રવાહ વિભાજન પામશે. શાનું વિભાજન નહીં થાય? તો સમાંતર જોડાણ એટલે આપણા ઘરમાં જે જોડાણ હોય વોલ્ટેજનું વિભાજન નહીં થાય. તો અહીંયા વોલ્ટેજ V, અહીંયા પણ V, અહીંયા પણ V. સમજ પડી મિત્રો? આની આપણે શાબ્દિક વાતો કરી લેશું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 અવરોધો R1, R2, R3 એકબીજાને સમાંતરમાં જોડેલ છે, જેને 20 જેટલા 20 સ્થિતિમાન હેઠળ અહીંયા બેટરીથી જોડેલ છે, જેમાંથી વહેતો પ્રવાહ I છે. જંકશન આગળ પ્રવાહનું વિભાજન થશે I1, I2 અને I3 ક્રમશઃ. તો મિત્રો જેનું વિભાજન થતું હોય એનો આપણે સરવાળો કરવાનો. ઓકે? તો શાનું વિભાજન થાય છે? I નું વિભાજન થાય. તો કુલ પ્રવાહ કેટલો? તો કુલ પ્રવાહ I. બરાબર છે? પહેલામાં કેટલો? તો I1, બીજામાં I2 અને ત્રીજામાં I3. બહુ સરળ વસ્તુ છે. જેની વિભાજનની વાતો આવતી હોય એ વાતો અહીં કરવાય. શ્રેણી હતું તો આપણે શાનું વિભાજન હતું? વોલ્ટેજનું, તો વોલ્ટેજની વાતો કરી. તો ધારી લો કે 3 અવરોધોનો સમતુલ્ય અવરોધ R છે. તો V નું સૂત્ર શું આવશે? તો I નું સૂત્ર શું આવશે? તો આપણું જે સૂત્ર છે કે V બરાબર IR. તો I બરાબર શું થાય? તો I બરાબર થાય V/R. આનો ઉપયોગ કરી લો. તો I બરાબર V અને 3 નો ભેગો અવરોધ R. I1 શું બોલાશે? તો વોલ્ટેજ તો V છે 3 પર. તો I1 આવશે V/R1, I2 આવશે V/R2. V નહીં બદલાય મિત્રો, V નું વિભાજન થતું નથી. I3 આવશે V/R3. તો અહીંયા તમે જોશો કે V/R, V કોમન નીકળી જશે. 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. V અહીંયા રિમૂવ થઈ ગયા એટલે આપણો આન્સર થયો 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. આ કહી શકાય 3 અવરોધો જે સમાંતરમાં જોડેલા છે એનો સમતુલ્ય અવરોધ. રાઈટ મિત્રો? એવી જ રીતે તમને એમ કહે કે n અવરોધ સમાંતરમાં જોડેલા હોય તો આ સમીકરણ કઈ રીતે લખશો તમે? તો n અવરોધ હોય તો 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 ડેશ ડેશ 1/Rn. ક્લિયર? સમજી લો મિત્રો કે દરેકનું મૂલ્ય એક સમાન હોય. R1, R2, R3 બધાનું મૂલ્ય સેમ હોય તો સમતુલ્ય અવરોધ શું થાય? n વખત જોડો તો ધારી લો કે
કે બધાનું મૂલ્ય એક સમાન છે, આનું મૂલ્ય r, આનું મૂલ્ય r, આનું મૂલ્ય પણ r અને છેલ્લાનું પણ r, અને સમતુલ્ય હોય તો આપણે r ડેશ બોલી દઈએ. ધારી લો કે r1 બરાબર r2 બરાબર r3 ઇઝ ઇક્વલ ટુ r, અને બધાનું મૂલ્ય r હોય અને એ વખતે સમતુલ્ય અવરોધ આપણે r ડેશ ધારી લઈએ. તો આના પરથી વિચારો, આ ભૂલી જજો, 1 upon r ડેશ શું થાય? તો 1 upon r 1 upon r 1 upon r કેટલી વખત કરવાના? તો આપણે n વખત આ કામ કરવું પડશે, એટલે આ થશે n upon r, એટલે n વખત, મતલબમાં 1 upon n વખત. તો શું થાય આન્સર આપણો? r ડેશ શું આવશે? તો આનું ઉલટું આવશે, એટલે આ પ્રક્રિયા આપણે n વખત કરવી પડશે. તો r ડેશ નો આન્સર આવશે r by n. n વખત ભાગી નાખો, જેમ આપણે પેલામાં c ભાગ્યા n કરતા હતા અહીંયા r ભાગ્યા n કરી નાખો. એટલે આ પણ એક વસ્તુ આપણે યાદ રાખવા જેવી છે, જે બહુ મહત્વની વસ્તુ તમારે કામ હશે. બરાબર છે? તો આ તો બહુ સરળ વાતો થઈ ગઈ, અને આપણે સમીકરણ શું આવવાનું હતું તમને પહેલાથી ખબર જ હતી. થોડીક અહીં વાત કરી લઉં, એક બે ઉદાહરણ દ્વારા ચર્ચા આપણે કરી લઈએ. જુઓ મિત્રો, પહેલા સમાંતરની વાત કરેલી છે, સમાંતરની વાત કરી લો. અહીંયા ધ્યાન આપો, તમને અહીંયા આવું કે આ ત્રણ અવરોધો જોડેલા છે, બરાબર છે? ત્રણે ત્રણનું મૂલ્ય દાખલા તરીકે એક સરખું જ હોય. આ મૂલ્ય 6 ઓહ્મ છે, આ મૂલ્ય પણ 6 ઓહ્મ અને આ મૂલ્ય પણ 6 ઓહ્મ. આનો સમતુલ્ય અવરોધ શું થાય? તો ત્રણે ત્રણ સરખા છે, એટલે સમાંતરમાં શું લાગુ પડે? r by n લાગુ પડે. એકનું મૂલ્ય કેટલું? તો 6. કેટલી વખત છે આવા? 3 વખત. તો આપણો જવાબ શું થાય? 2 ઓહ્મ. સિમ્પલ. 6 6 6. ત્રણે ત્રણ સરખા અને સમાંતરમાં. પેલામાં શ્રેણી લાગુ પડતું હતું કેપેસિટરમાં. તો જેટલી વખત એકનું મૂલ્ય લેવાનું, ભાગે કેટલી વખત છે? 3 વખત. 6 ભાગ્યા 3 એટલે 2 ઓહ્મ એનો અવરોધ થાય. પણ જો તમને એવું કહે અહીંયા કે આ મૂલ્ય 6 છે, આ મૂલ્ય દાખલા તરીકે અહીંયા 3 ઓહ્મ, બરાબર છે, અને આ મૂલ્ય જે છે એનું મૂલ્ય 2 ઓહ્મ, તો શું કરશું? તો આપણે આ સાદું આ રીતે ન આપી શકીએ, બધા અલગ અલગ છે. તો 1 upon r બરાબર થાય 1 upon r1 plus 1 upon r2 plus 1 upon r3. એટલે આવું લખાય 1 ભાગ્યા 6, 1 ભાગ્યા 3, 1 ભાગ્યા 2. તમે આ રીતે સાદું આપી શકો છો, બરાબર છે? અથવા એમ ન કરવું હોય તો બીજી મેં તમને શીખવાડી હતી કે બબેનું સાદું આપી દો. તમે આ બેનું સાદું આપી દો, પછી એનો જે આન્સર આવે એને આની સાથે સાદું આપી દો. ફટાફટ કામ કરવું હોય, આપણે લસા લેવા નહીં બેસવું હોય. તો જુઓ આ બેનું સાદું કેટલું થાય? તો શું કરવાનું? આ સૂત્ર પ્રમાણે આ બેની વાત કરું તો r બરાબર થાય r1 r2 ભાગ્યા r1 plus r2. મેં તમને શીખવાડેલું છે c1 c2 upon c1 plus c2 શ્રેણીમાં, અહીંયા સમાંતરમાં. તો આ બેનું સાદુરૂપ થાય 6 ગુણ્યા 3 ભાગ્યા 6 વત્તા 3. આ બેનું સાદુરૂપ આવશે r1 r2 upon r1 plus r2. તો બેનો ગુણાકાર એટલે 6 3 18. 18 ભાગ્યા 6 વત્તા 3 એટલે 9. 18 ભાગ્યા 9 એટલે કેટલું થશે? 2. મિત્રો આ બેની જો વાત તમે કરશો તો આપણો આન્સર આવશે 2 ઓહ્મ. સમજ પડી ગઈ? તો આ બેનું સાદુરૂપ થયું 2 ઓહ્મ. એ 2 ઓહ્મ અને આ 2 ઓહ્મ એકબીજા સમાંતરમાં. બે અવરોધો સરખા સમાંતરમાં હોય તો સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો એનો અડધો. તો 2 અને 2, તો આનું સાદુરૂપ આવશે ટોટલ આખાનો અવરોધ આવશે 1 ઓહ્મ. બહુ સિમ્પલી મેં તમને સમજાવી દીધું. આ કામ કરવા ન બેસવું હોય તો આપણે શું કામ કરીશું કે બબેનું સાદુરૂપ આપી દો, બરાબર છે? આનું સાદુરૂપ શું? ચેપ્ટર 2 યાદ કરી લેવાનું. ત્યાં કેપેસિટરમાં શ્રેણીમાં, તો અહીંયા સમાંતરમાં લાગુ પડશે. 2 નો ગુણાકાર ભાગ્યા 2 નો સરવાળો. 6 3 18, નીચે 6 વત્તા 3, 18 ભાગ્યા 9 એટલે 2. આનું સાદુરૂપ થયું 2 ઓહ્મ. એ 2 ઓહ્મ અને 2 ઓહ્મ સમાંતરમાં બે સરખા અવરોધ હોય તો આપણો જવાબ અડધો થઈ જશે. 2 અને 2 કેટલો થઈ જાય? 1. આનું સાદુરૂપ 1 ઓહ્મ આવવો જોઈએ જવાબ. આવડશે મિત્રો? હવે એની સાથે બીજી એક વાત કરી લો. અહીંયા તમને એમ કે અહીંયા ટોટલ વોલ્ટેજ આપેલા છે, દાખલા તરીકે 10 વોલ્ટ, બરાબર? તો આ ત્રણે ત્રણ પર વોલ્ટેજ અને પ્રવાહ કેટલો થાય? તો વોલ્ટેજ તો ત્રણે પર સેમ જ થશે, કારણ કયું જોડાણ છે? સમાંતર. સમાંતરમાં દરેક પર મૂલ્ય 10 10 10 આવશે.
એટલે અહીંયા પણ વોલ્ટેજ 10, અહીંયા પણ 10 અને અહીંયા પણ 10. તો મિત્રો ત્રણે ત્રણમાં પ્રવાહ મળીએ કે ના મળીએ? ચલો પહેલાનો પ્રવાહ કેટલો? પહેલાનો પ્રવાહ કહું ચલો I1. તો I નું સૂત્ર શું આવશે? V/R. તો I1 એટલે V/R1. V તો 10 જ છે એટલે 10/6 જે આવતો હોય. ચલો અહીંયા I2 શું આવશે? તો I2 એટલે V/R2. V કેટલા? 10 અને R2 કેટલા? તો 3. અહીંયા શું આવશે? I3. તો I3 આવશે V/R3. V 10 અને આ કેટલા? 2 એટલે આ જવાબ કેટલો થયો? 5. મિત્રો આ ત્રણે ત્રણ જે પ્રવાહ અહીંયા પ્રાપ્ત થાય, અહીંયા I1, અહીંયા I2 અને અહીંયા I3, એ ટોટલ થઈને શું થઈ જાય? I. તો કુલ પ્રવાહ કેટલો આવશે? તો કુલ પ્રવાહ I એટલે V/R. એનો અર્થ એવો થયો કે ટોટલ I1 I2 I3. I1 એટલે 10/6, I2 એટલે 10/3 અને I3 એટલે 5. આ જવાબ કેટલો આવવો જોઈએ? તો સીધી વાત બીજી પણ કરી લો કે આનો ટોટલ અવરોધ, ટોટલ આપણે સમતુલ્ય અવરોધ કેટલો લાવ્યા તમે? 1 ઓહ્મ. બરાબર છે? ટોટલ બેટરી કેટલી હતી? 10. તો અહીંથી સીધી વાત કરી લો, અહીંથી સીધું આ ત્રણે ત્રણનું કોમ્બિનેશન થાય તો પ્રવાહ કેટલો થાય? I બરાબર V/R લઈ લો. V કેટલા વોલ્ટ જોડેલા? 10 અને આખાનો વોલ્ટ કેટલો આવ્યો? 1. 10 એમ્પિયર જવાબ આવવો જોઈએ. અહીં તમે સરવાળો કરો તો આનો જવાબ 10 થાય કે ન થાય તમે નક્કી કરો. જુઓ સાદુર બાબો, 10/6 કેટલું થશે? આ કેટલું થશે? આ થશે 3.33 જેવું. આ થઈ ગયું 5 અને 10/6 છે એટલે આ જવાબ આપણો 1.66 જેવો આવશે. ટોટલ કરી દો. આ કેટલું થયું? 5 અને આ 5. કેટલો જવાબ આવ્યો? થઈ જ જાય મિત્રો. એટલે આમ નહીં તો આમ બંને રીતે તમે સોલ્યુશન કરી શકો છો. એટલે મગજમાં એક વસ્તુ ફિટ કરી લેવાની કે સમાંતર જોડાણ છે, વોલ્ટેજ ડિવાઈડ ના થાય, પ્રવાહનું વિભાજન થાય. બરાબર છે? શ્રેણી જોડાણ હોય તો પ્રવાહનું વિભાજન ના થાય, વોલ્ટેજનું વિભાજન થાય. એવું બીજું એક ઉદાહરણ લઈ લઈએ આપણે. સમજી લો. અહીંયા બીજું ઉદાહરણ આવી લઉં છું. જુઓ મિત્રો કેટલાક ઉદાહરણ તમને આપેલા છે, આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આની વાત કરું તમને. આ ત્રણ શ્રેણીમાં જોડેલા છે, 2 ઓહ્મ, 3 ઓહ્મ અને 4 ઓહ્મ. કેટલા વોલ્ટની બેટરી જોડેલી છે? 100. આ ત્રણેય પણ કોમન શું હોય? તો શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણ એટલે ત્રણેય પર પ્રવાહનું મૂલ્ય સેમ જ આવે. અહીંયા પ્રવાહ કેટલો એમ સીધો ગણી લેવો હોય એક કામ કરો મિત્રો, આ ત્રણ અવરોધ શ્રેણીમાં છે તો સમતુલ્ય અવરોધ શું આવશે? તો તમે કહેશો સમતુલ્ય અવરોધ એટલે ત્રણેયનો સરવાળો R1 + R2 + R3. તો આપણો જવાબ થશે 2 + 3 + 4. કેટલું થયું? તો અહીંયા થશે આપણો જવાબ 9 ઓહ્મ. ઓકે. હવે તમને એમ કહે કે અહીંયા I નું મૂલ્ય શું થાય? તો I બરાબર આવશે I બરાબર V/R. V કેટલા લાવે મિત્રો? 100 અને R કેટલો? 9. 100 ભાગ્યા આપણે 9 કરીએ એ આપણા એટલા એમ્પિયર પ્રવાહ અહીંયા થાય. અહીંયા થોડું ચેન્જ કરી લઈએ, કદાચ એક કામ કરો અને 5 લઈ લઈએ એટલે આપણો જવાબ એકદમ થોડો સરળ થઈ જાય. અહીંયા જો 5 લીધા હોત આ જવાબ શું આવતો આપણો? 10. તો સીધો આપણે આ રીતે લખી શકતા. આન્સર શું આવતો? અહીંયા સરળ પડે હું અહીંયા વાત કરું છું. ઓકે, 10 એમ્પિયર. હવે ત્રણે ત્રણ પર પ્રવાહ સેમ જ હોય. આ 10 આવ્યું તો અહીંયા 10 એમ્પિયર કહેવાય, અહીંયા 10 એમ્પિયર કહેવાય, અહીંયા 10 એમ્પિયર કહેવાય. તો અહીંયા વોલ્ટેજ કેટલા, અહીંયા વોલ્ટેજ કેટલા, અહીંયા વોલ્ટેજ કેટલા? અહીંયા વોલ્ટેજ V1, અહીંયા V2 અને અહીંયા V3. એ ત્રણનો સરવાળો થઈ અને 100 થવો જોઈએ. સમજ પડી? જોઈએ. ચલો શું થશે અહીંયા? ચલો V1 બરાબર આવશે I * R1. V બરાબર IR. I સેમ છે. I કેટલા લાવ્યા? 10. R કેટલા? 2. એટલે આપણો જવાબ કેટલો થયો? 20 વોલ્ટ. V2 શું આવશે? V2 એટલે IR2. I 10 અને R2 3 કેટલા થયા? 30 વોલ્ટ. ચલો V3 શું આવશે? IR3. I કેટલા? 10, R3 કેટલા? 5.
જવાબ શું થયો 50. ચલો બધાનો સરવાળો કરો 20 વોલ્ટ 30 વોલ્ટ અને 50 વોલ્ટ કેટલું થઈ ગયું 100 વોલ્ટ થવા જ જોઈએ મિત્રો. અહીંયા જે આપણે વોલ્ટેજનું વિભાજન કર્યું છે આમાંથી જ કર્યું છે તો V1 V2 V3 નો સરવાળો ટોટલ V જેટલો થવો જોઈએ. એટલે સાબિતી આપી મેં તમને આના પર. ઓકે ચલો અહીંયા વાત કરી છે જે ત્રણ અવરોધ સમાંતરમાં છે એક એને શ્રેણીમાં છે. આનો સમતુલ્ય અવરોધ તમે શોધો આવો પ્રશ્ન છે. તો પહેલા કોનું સાદુરૂપ આપશો? તો પહેલા આ ત્રણનું સાદુરૂપ આપી દો. આ ત્રણનું સીધું સાદુરૂપ આપવું હોય તો 1/r બરાબર 1/r1 + 1/r2 + 1/r3 મુજબ કામ કરાય. પણ મેં તમને કીધું કે એના કરતા એક કામ કરો, બેનું સાદુરૂપ આપી દો પછી એની સાથે ત્રીજાનું આપી દો. તો તમને અહીં જોશો 2.4 છે 6 છે 4 છે. તમને આ વધારે અનુકૂળ રહેશે. આનું સાદુરૂપ આપી દો. આનું કેટલું થાય? બેનો ગુણાકાર ભાગ્યા બેનો સરવાળો r1 r2 ભાગ્યા r1 + r2. આનું સાદુરૂપ શું આવશે? બેનો ગુણાકાર 6 × 4 એટલે 24 ભાગ્યા 10. એટલે આનું સાદુરૂપ થશે 24 ભાગ્યા 10 એટલે 2.4 ઓહ્મ થશે. પડી સમજ? બેનો ગુણાકાર ભાગ્યા બેનો સરવાળો 2.4 આવશે 24 ભાગ્યા 10. આ 2.4 અને આ 2.4 એકબીજાને સમાંતર. સમાંતરમાં બે સરખા અવરોધ હોય તો આપણું સમતુલ્ય અવરોધ એનાથી પણ અડધો થઈ જાય. તો 2.4 હોય તો આપણો જવાબ કેટલો આવશે? 2 હોય તો 1 થઈ જાય. 2.4 અડધું 1.2. એટલે આપણી જોડે શું રહ્યું? તો એ સાથે અવરોધ કેટલો હતો? 10. 2.4 એટલે એનું સાદુરૂપ થયું 1.2 ઓહ્મ. બહુ સરળ વાત થઈ મિત્રો. બે સરખા અવરોધ સમાંતરમાં છે તો આપણો જવાબ અડધો થઈ જશે. આ બેને શ્રેણીમાં એટલે બેનો સરવાળો એટલે ટોટલ અવરોધ આવ્યો 10 + 1.2 એટલે આપણો જવાબ થયો 11.2 ઓહ્મ. બહુ મજાની વસ્તુ છે મિત્રો. સમજી દયા કરશો તો કોઈ તકલીફ પડશે નહીં. આવા કોઈ પણ પ્રશ્નો આપેલા હોય એને બહુ સરળતાથી અહીંયા સોલ્વ કરી શકો છો. એને બેઝિક વસ્તુ મગજમાં ફિટ કરી લેવાની. તો આટલું રાખીએ મિત્રો આજે. આ બરાબર મગજમાં તૈયાર કરજો એટલે આપણે આગળના એક્ઝામ્પલમાં તકલીફ ન પડે.